અમેરિકા વાળા બધા ભારતમાં ઘર લઈને બેસી જાય, પછી ખોલે જ નહીં 1 વર્ષ સુધી. આવે ત્યારે ઘર ગંદુ મળે, પછી સાફ કરવા બેસે, મેન્ટેનન્સ ના થાય. શરીરનું જે મેન્ટેનન્સ નું ખ્યાલ રાખવામાં આવે છે, મનનું પણ મેન્ટેનન્સ થવું જોઈએ, પણ મનનું મેન્ટેનન્સ થતું નથી. આપણે ભરાતા જઈએ છીએ, અને ભરાતાના અંદર આપણે એમાંય ક્યાંક ને ક્યાંક સંતોષનો અનુભવ કરીએ છીએ. Because then we are not living for our own self, we are not living for others. At that time we are living for just our own ego. મારા અહંકારને કઈ રીતે સંતોષ મળે એના માટે જ હું જીવું છું, અને અહંકારને જેટલો સંતોષ આપશો એ વધશે, એટલા ભરાતા જશો અને એટલા તમે અશાંત બનશો. કેમ આ દુનિયાના અંદર શાંતિ નથી મળતી? એનું આ જ કારણ કે શાંતિ માણસ પોતે પોતાના અંદર અનુભવતો નથી, અંદરથી અશાંત છે. બહારના સુખથી શું શાંતિ મળવાની? કરોડપતિ પણ ક્યાંક ને ક્યાંક અશાંત છે, અને ગરીબ માણસ રોડપતિ પણ અશાંત છે. એનું ફરક શું છે? આ મનનો રોગ, અસંતુષ્ટિ. આપણે આપણા જાતને આપણા વિચારોથી અશાંત બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ ઈગોને સ્પર્શ કરશે ને એટલે ગુસ્સો આવશે. હું તો કહું છું ગુસ્સો સારો, ખરાબ નહીં. હું કહું છું ગુસ્સો સારો, કરો. જો એ ગુસ્સો સમાજના હિતમાં છે, જો એ ગુસ્સો રાષ્ટ્રના હિતમાં છે, જો એ ગુસ્સો સંપ્રદાયના હિતમાં છે, જો એ ગુસ્સો તમારા પરિવારના હિતમાં છે, કરો. આ દુનિયાના અંદર એવું કોણે કીધું કે ગુસ્સો ખરાબ છે? કોણ એસા કહેતા હૈ? કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું જા બીજો ગાલ આગળ લઈ જા. ગાંધી નીતિમાં અમારા કૃષ્ણ ભગવાન નથી માનતા. અન્યાયના ખિલાફ જો તમે બંગડી પહેરીને બેસી જાઓ એ शर्म है. कृष्ण भगवान वो गांधी नीति में नहीं मानते हैं. एक लाफो मार बीजो गाल આગળ કર જા. ના, કૃષ્ણ ભગવાન તો પ્રેરિત કરે છે અર્જુનને, લડ તારા ન્યાય માટે, યુદ્ધ કર. યુદ્ધ કરવાની પ્રેરણા કૃષ્ણ પોતે સાક્ષાત આપે છે અર્જુનને. કર યુદ્ધ. અને યુદ્ધ ગુસ્સા વગર ક્યાંથી થાય? યુદ્ધ પ્રતિશોધ વગર ક્યાંથી થાય? પણ એ પ્રતિશોધ જો સમાજના હિતમાં હોય, રાષ્ટ્રના હિતમાં હોય, હોવું જોઈએ. ગુસ્સો ખરાબ નથી, પણ ગુસ્સાને તમે કઈ રીતે ઉપયોગ કરો છે એની ઉપયોગિતા ઉપર ગુસ્સો ખરાબ છે. શસ્ત્ર કોઈ પણ ખરાબ હોતો નથી, પણ શસ્ત્રને કઈ રીતે ઉપયોગ કરો છો એની ઉપયોગિતા ઉપર શસ્ત્ર એ ખરાબ બને છે. તમે ગન રાખશો ને તો ગન ખરાબ નથી. તમને કોઈ મારવા આવે, તમારી કોઈ હત્યા કરવા આવે અને એ વખતે તમે ગનનો ઉપયોગ કરો તો તમે એ ગનથી તમારી લાઈફને સેવ કરી શકો છો. પણ કદાચ બુદ્ધિ વગરના નિર્ણયો વગર જો એ ગનને આમ તેમ ઉપયોગ કરવામાં આવે, એ જ ગન તમને ગેરમાર્ગે, તમને ફાંસી પર પણ લટકાવી શકે છે. એ જ ગન તમને ફાંસી પર લટકાવી શકે છે. કોણે કીધું ગન ખરાબ છે? ગનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એની ઉપયોગિતા ઉપર એ ખરાબ બને છે. આ દુનિયાના અંદર ઇમોશન્સ એ ખરાબ નથી, પણ ઇમોશન્સ ને કઈ રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપર એ સારો ને ખરાબ બને છે. ગુસ્સો એ ખરાબ નથી, રડવું એ ખરાબ નથી. અમુક વિષયોમાં રડવું એ સારું છે, અમુક વિષયોમાં ભાવના પ્રગટ કરવી એ સારું છે. પણ વગર કારણે પેલા રોતલના જેમ ઉદાસ થઈને ફરવું, હું તો બહુ ઉદાસ છું, હું તો બહુ આમ છું, હું તો બહુ તેમ છું, ખાલી ખાલી અશાંતિને ગળે લગાડવીને નાની નાની વાત પર રડવું, એ રડવું પાછું ખરાબ. એ ઓવર છે. ઓવર રડવું એ સારું નહીં, ઓવર ગુસ્સો એ સારું નહીં, ઓવર હસવું એ સારું નહીં. ઇમોશન્સને યુટિલાઇઝ કરવાના છે. આ બધા રંગો છે ભાઈ જીવનના. કોઈ પેન્ટર હોય ને, એ પેન્ટર આ બધા રંગોને ઉપયોગ કરે છે કે એની પેઇન્ટિંગ વધારે કલરફુલ બને, વધારે બ્યુટીફુલ બને, વધારે સુંદર બને. પણ એકને એક રંગને નાખ્યા કરે તો એ પેઇન્ટિંગના અંદર એ ખિલાવટ ક્યાંથી આવે? આ ઇમોશન્સ આપણા જીવનના બધા રંગ છે. એ રંગોને આપણે ઉપયોગ કરવાના છે આપણા જીવનને કલરફુલ બનાવવા માટે. એકને એક રંગ જો વાગ્યા કરશે તો જીવન આખું બગડી જશે. ઘણા લોકો નાની નાની વાત પર રડે, ઝીણી ઝીણી વાત પર દુખી થાય, ઝીણી ઝીણી વાત પર ગમગીન થઈ જાય. શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાઓ, શ્રીનાથજી કેવા હસે છે ને, મુસ્કુરાતે હૈ. પણ શ્રીનાથજી પાસે લોકો કેવા કેવા આવે, અલગ અલગ ભાવો સાથે. કોઈ હસતો હસતો કૂદતો કૂદતો આવે, એની ઈચ્છા પૂરી થઈ હોય ને,
કૂદતો કૂદતા હોય, વાહ વાહ વાહ, બહુ ચમત્કારી, બહુ ચમત્કારી, મારે આ ઈચ્છા પૂર્તિ, વાહ ભગવાન, વાહ ભગવાન, વાહ. કોઈ એકદમ મોડું લટકાઈને આવે, કોઈ રડતો રડતો આવે, કોઈ ગુસ્સામાં આવે, ડિસ્ટર્બ માઇન્ડ. भगवान પાસે બધા લોકો अलग अलग इमोशन लेना है, भगवान एक જ हंसता. कृष्ण भगवान और रामचंद्र भगवान इस विश्व के अंदर यही सिद्धांत को तो समझाते हैं, बताते हैं अपने जीवन के आचरण से कि प्रत्येक परिस्थिति के अंदर हंसते रहो. આપણે હસીએ ખરા, પણ બતાડવા માટે હસીએ, આપણા મનના સામે, આપણા અંતરાત્મા સામે આપણે હસતા નથી. वो खिलावट नहीं आती. एक कवि बहुत सरस बात करी, लोग कहते हैं हमारी आदत है मुस्कुराने की, लोग कहते हैं हमारी आदत है मुस्कुराने की, अरे वो क्या जाने ये अदा है गम को छुपाने की. वो क्या जाने ये अदा है गम को छुपाने की. આ મુસ્કુરાહટ જે મારા ચહેરા પર દેખાય છે ને, એ મારા ગમને છુપાવવા માટે હું દેખાડું છું. दिल से हंस नहीं सकते हैं, क्योंकि दिल में बहुत सब भरा हुआ है ना, वो भरी हुई चीजें हमें कैसे खुल के हंसने देगी, हमें रोक रही है वो कहीं ना कहीं. આપણી જ અંદર ભરાયેલી વસ્તુ એ રૂકાવટ આપે છે. આપણા અંદર જ ભરાયેલા વિકારો એ આપણને મર્યાદાઓમાં નાખે છે, એ ખિલાવટ લાવી શકતા નથી. કોઈ પણ વસ્તુ અહંકારને સ્પર્શ કરે ને, ગુસ્સો આવે. ગુસ્સો ખરાબ નથી જો એ ગુસ્સો તમારા હિતમાં હોય. આ દુનિયાના અંદર એવું કહેવાય છે, મનુષ્ય માત્ર સ્વાર્થના પાત્ર, પણ માણસ જ્યારે ગુસ્સો કરે છે ને, ત્યારે સૌથી મોટો નિસ્વાર્થ પ્રાણી બની જાય છે. આપણે દરેક વસ્તુમાં આપણો સ્વાર્થ જોઈએ છે, લાભ જોઈએ છે, પણ જ્યારે ગુસ્સો કરવાની નોબત આવે ને, ત્યારે આપણે નિસ્વાર્થ બની જઈએ છીએ, કારણ કે એ વખતે આપણે આપણા હિતનું વિચારતા નથી. એમાં આપણું અહિત પણ થતું હશે તો પણ કરશું, કારણ કે આપણા અહંકારને સંતોષ આપવો છે ને, સેટિસ્ફેક્શન આપવું છે. બસ મને સંતોષ મળ્યો, એ સંતોષ કોને મળ્યો? તને નહીં, તારા હમને. પગા પોતાના પગ પર ઘણીવાર કુલાડી મારતા હોઈએ, અને આવેશમાં માણસ એવો ખોવાઈ જાય ઘણીવાર. આ ગુસ્સાનો આવેશ છે ને, એ શું કરાવી નાખે તમને ખબર ના હોય. પછી કર્યા પછી તમને પસ્તાવો થાય, એ ક્યાં કરી દિયા. ગુસ્સામાં આવેલો માણસ, આવેશમાં આવેલો માણસ कोई पण कुकर्म करी नाखे छे, પછી પસ્તાય, ये क्या कर दिया. इसलिए धर्मशास्त्र कहता है 3 अवस्थाओं के अंदर कभी भी कोई भी योग्य निर्णय अपने जीवन के मत लो, बड़े निर्णय मत लो. पहलू જ્યારે તમે બહુ ગુસ્સામાં હો ને, કોઈ નિર્ણય લેતા નહીં. ગુસ્સામાં લેવાયેલો નિર્ણય એ હંમેશા ખોટો સાબિત થાય છે, એ તમને હંમેશા ગેરમાર્ગે લઈ જશે. કેવલ તમારા અહંકારથી વશીભૂત થયેલો એ નિર્ણય હશે. બીજું, જ્યારે તમે બહુ ડિપ્રેશનમાં હો ને, બહુ હતાશામાં હો ને, ત્યારે કોઈ નિર્ણય ના લેતા. કેમ કે હતાશાના અંદર, ડિપ્રેશનના અંદર એને કેવલ અંધકાર દેખાય છે, એને અજવાળું દેખાતું નથી. અને ત્રીજું, જ્યારે તમે બહુ ખુશમાં હો ને, ત્યારે પણ કોઈ નિર્ણય લેતા નહીં, એ ઘણીવાર પસ્તાશો. ગુસ્સામાં લેવાયેલો નિર્ણય, ડિપ્રેશનમાં લેવાયેલો નિર્ણય, આનંદમાં લેવાયેલો નિર્ણય, આ માણસને ઘણીવાર પછી પસ્તાય. એટલે ધર્મશાસ્ત્ર કહે છે, આ 3 અવસ્થાથી ચેતવીને રહેજો. અને ગુસ્સો આવે ત્યારે માણસ, સ્ક્રેન્ટનમાં એક જગ્યાએ મારી પધરામણી હતી, બહુ ગુસ્સાવાળા વ્યક્તિના ઘરે પધરામણી હતી. અને આ માણસનો ગુસ્સો એવો કે એને જ્યારે ગુસ્સો આવે ત્યારે આઉટ ઓફ કંટ્રોલ. એના ઘરે હું ગયો, થોડીક વાર વાતચીત થઈ, પછી મને કે મારો આ ગુસ્સાનો કોઈ ઉપાય કરવો છે. પછી એને મને કથા સંભળાવી કે મને જ્યારે ગુસ્સો આવે ત્યારે શું થાય. મને જ્યારે ગુસ્સો આવે ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છું. એકવાર એ અને એના પત્ની બેસેલા, પત્ની લેપટોપ પર હતા અને આ પતિદેવ મહાદેવ ટીવી જોતા હતા, ફૂલ વોલ્યુમમાં ટીવી જોતા હતા. એટલે પત્નીએ પેલાને કીધું કે ભાઈ ટીવીનો વોલ્યુમ ઓછો કર. પેલા સાંભળ્યું નહીં, બોલ્યા કરે, સાંભળે છે ટીવીનો વોલ્યુમ ઓછો કર. અહીંયા પતિ સાંભળે નહીં એટલે આનો વોલ્યુમ વધે છે. ટીવીનો વોલ્યુમ ઓછો કર. પતિએ સાંભળ્યું નહીં.
હવે પેલી વાઈફ નો ઈગો અફેક્ટ થતો હતો કે હું કહું છું ને સાંભળતું નથી. ટીવી નો વોલ્યુમ ઓછો કર, મને ડિસ્ટર્બ થાય છે. હવે પેલો ડિસ્ટર્બ થયો. મારી પત્ની આટલા ઊંચા અવાજમાં મને બોલે એ હું કેવી રીતે સહું? ઈગો ગોટ અફેક્ટેડ. કઈ બોલ્યો નહીં, ઉભો થયો અને ગયો પત્ની પાસે, લેપટોપ લીધો અને જોરથી યાર નાખ્યા, પેલા ફોડ નાખ્યો. ક્યાં તમને ઉતાવળ વધારે પેલા કરતા. ફોડ હાલાય. લેપટોપ લીધો અને જોરથી ટીવી પર ફેંક્યો. ટીવી એ ગયું, લેપટોપ એ ગયું. મેં આને કીધું તને આટલા બધા હજારો ડોલરનું નુકસાન કરીને મળ્યું શું? એ કે બસ મને ગુસ્સો આવે ને ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ, પછી મને થાય કે મેં બહુ ખોટું કર્યું, પણ એ વખતે હું મારા જાતને રોકી શકતો નથી.